ચાલો મિત્રો, આજે આપણે વિડીયોમાં વાત કરવાના છીએ મગફળીમાં એડ માટેની અને માઇક્રોન્યુટ્રન માટેની. તો મિત્રો ખાસ અત્યારે એડનો એટેક ચાલુ થઈ ગયો છે, જેથી કરીને મગફળીમાં આપણે એડનો છંટકાવ કરવો ખાસ જરૂરી છે. જો એને પાંદ વધારે કોરી ખાય તો આપણે પછી જે ખોરાક બનવાની પ્રક્રિયા બંધ થઈ જતી હોય છે મિત્રો. અને ભેગા છે આપણે માઇક્રોન્યુટ્રન, જે પોટાશ, સલ્ફર, ઝીંક, મેગ્નેશિયમ અને મેંગેઝીમ, આ તમામ પ્રકારના માઇક્રોન્યુટ્રન છે. એ તમામ પ્રકારની આપણે વાત કરશું મિત્રો. તો ચાલો વિડીયોમાં આગળ તમામ પ્રકારની વાત કરીએ. રામ રામ, સીતારામ, જય માતાજી તમામ યુટ્યુબ ફેમિલીને મિત્રો. તો કેમ છો બધા ખેડૂત મિત્રો? મજામાં જશો અને હું છું આપણો મિત્ર ભાવેશ. આજે તારીખ થઈ છે 14/7/2026. તો સૌપ્રથમ જે ખેડૂત મિત્રો નવા હોય ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો વિડીયો તમે ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરવાના છીએ કે મગફળીમાં એડું. તો મિત્રો અત્યારે એડું આવવાની શરૂઆત થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે આ રીતના પાન કોરી ખાય છે. તો આની વહેલા સર આપણે ટ્રીટમેન્ટ કરવી મિત્રો. જો વધારે પાંદ ખાવામાં આવે, વધારે પાંદ ખાઈ જાય મિત્રો એડું, તો જે આપણે સૂર્યપ્રકાશની સંશ્લેષણ ક્રિયા રહી એ આપણે બંધ થઈ જતી હોય છે, જેથી કરીને ખોરાક લેવાનું બંધ થઈ જતી હોય છે મિત્રો મગફળી. તો ખાસ કરીને અત્યારે આપણે એડું માટેનો છંટકાવ ખાસ કરો. તો આપણે એડું માટેની કઈ દવા છંટકાવ કરી રહ્યા છીએ એની મિત્રો આપણે વાત કરીશું મિત્રો. તો અત્યારે આપણે આમાં છંટકાવ કરી રહ્યા છીએ ઇમામેન્ટિન બેન્જો 1.9% જે આવે છે, જે 25 ml માપ આવે છે પ્રતિ પંપે, જે સારી રીતે આપણે છંટકાવ કરી શકીએ છીએ. વીઘે આપણે 4 પંપની આજુબાજુ છંટકાવ કરવાનો, જેથી કરીને આપણને સારામાં સારું રિઝલ્ટ મિત્રો મળી શકે છે. અને ભેગી આપણે વાત કરીએ તો ભેગું આપણે મિત્રો સાંટીસી પરિણામ જે ઉત્તમનું આવે છે. આમાં આવે છે મિત્રો આપણે ખાસ કરીને આવે છે ફોસ્ફરસ, પણ નેનો ફોસ્ફરસ આવે છે. બીજું આમાં અલગ અલગ તત્વો આવે છે, જેમાં આવે છે પોટાશ, મેંગેનિયમ, સલ્ફર, મેંગેઝીમ, પછી કેલ્શિયમ અને ફેરસ. તો આ અલગ અલગ બધા તત્વો મિત્રો આમાં આવે છે, જે મગફળીને માઇક્રોન્યુટ્રન તરીકે આપણે કામ આપે છે. જે મગફળીમાં આપણે દાખલા તરીકે જે અલગ અલગ તત્વોની જરૂર પડતી હોય છે, જે સૂયા બેવા માટે અને મગફળીને જે અલગ તત્વોની જરૂર પડતી છે, બધા તત્વો આપણે પૂરા પાડે છે. તો મિત્રો આ બંનેનો આપણે કોમ્બિનેશન કરીને ભેગો છંટકાવ કરતા હોઈએ છીએ. અને આની માપની વાત કરીએ તો 25 ml પ્રતિ પંપે, અને આનું પણ માપ વાત કરીએ તો આનું પણ 25 ml પ્રતિ પંપે આપણે નાખવાનું, જેથી કરીને આપણને સારામાં સારું રિઝલ્ટ મળી શકે છે. અને આ મગફળી મિત્રો વાત કરીએ તો આજે આપણે કમ્પ્લીટ 1 મહિનો દિવસની થઈ ગઈ છે, અને 2 જ પિયત આપણે આપેલા છે. અને આગળ પણ આપણે જે ટ્રીટમેન્ટ કરશું એ છંટકાવ પણ જે છંટકાવ કરશું, ખાતર નાખશું એની પણ આપણે આગળ વાત કરતા રહીશું મિત્રો. એ મગફળી પીળી મિત્રો આપણે હાલમાં છે અમુક જગ્યાએ એનો પણ છંટકાવ કરેલો છે. જે આ વિડીયો પૂરો થશે એટલે બાજુની સ્ક્રીનમાં તમને જોવા મળશે. જે પીળી મગફળી હોય તો આપણે કયો છંટકાવ કરો, જેથી કરીને આપણે સારામાં સારું રિઝલ્ટ મળે મિત્રો. તો મિત્રો ખેતીના આવા સાચી અને સચોટ માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલની વિઝિટ અવશ્ય કરતા રહો મિત્રો, જેથી કરીને આપણને સારામાં સારું માહિતી મળતી રહે. તો મિત્રો ઇમામેન્ટિન એ પછી આપણે કોરોઝોન છે, ઇમામેન્ટિન બેન્જો આ 1.9% છે, ઇમામેન્ટિન બેન્જો 5% આવે છે, એનો પણ છંટકાવ કરી શકીએ છીએ. કોરોઝોનનો છંટકાવ કરી શકીએ છીએ. અલગ અલગ આપણે ઘણા બધા છંટકાવ મિત્રો કરી શકીએ છીએ. તો મિત્રો આવી જ આ બાજુ જો આપણે પીળી મગફળી છે, એમાં આપણે પણ જે કાળી કરવા માટેનો છંટકાવ કરેલો છે, એનો પણ વિડીયો આપણે આપણી ચેનલમાં બનાવેલો છે. તો આ વિડીયો પૂરો થશે એટલે તમને અવશ્ય જોવા મળશે. તો બસ આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવો. વિડીયો જોવા માટે અમારે કિસાન મિત્રો લીલાપુર ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.